ફળ ગાયને આપી દીધું. ધૂંધલી સગર્ભા બેની હોય એવા મીંડા ઢોંગ કરવા. આ બાજુ ભગવાને દયા કરી, મારા નાથે ઠાકરે કૃષ્ણ પરમાત્મા દ્વારકા નાથે ઠાકરે દયા કરી. આંબામાં મોર આવ્યો. આત્મદેવ બ્રાહ્મણ રાજી થઈ ગયો. વાહ પ્રભુ વાહ, એક સાથે બબે ફળ મારા નાથ, જય હો, તમે ખૂબ દયા કરી પ્રભુ. ભલે પૂર્ણ અવસ્થાએ પણ બબે ફળ આપ્યા. ત્યારે ગોવાળ આવ્યા અને કીધું કે હે બ્રાહ્મણ, તમારે ગઈને કા વાછડો કે વાછડી આવશે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ આનંદ થયો, નાચવા લાગ્યો. વાહ મારા નાથ વાહ, એક સાથે ત્રણ ફળ. વાહ દયાળુ વાહ, જય હો તમારો. આ બાજુ ભગવાનની દયા થઈ. ભગવાને એવી લીલા કરી કે ધુંધલીની બેનપણી જે હતી એને ત્યાં દીકરાનો જન્મ થયો. રાતના સમયે આ દીકરો આપી દીધો ધુંધલીને. ધુંધલીએ સવારે બહાર પાડ્યું કે મને દીકરાનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ રાજી થયા. ધજા પતાકા તોરણ બંધાણા, સાકર પતાસા વેચા, સાથિયા થયા, તોરણ બંધાણા. ઘરે દીકરાનું પ્રાગટ્ય થયું. ત્યારે ધુંધલીએ કીધું કે હે પતિદેવ, મારા સ્તનમાં દૂધ નથી આવતું, મારા બેનપણીનો દીકરો જન્મીને મૃત્યુ પામ્યો. આ દીકરાને ત્યાં મોટો કરવા મોકલવો પડશે, પણ 10,000 સોના મોર આપવા પડશે. આત્મદેવ બ્રાહ્મણે કીધું કે 10,000 નહીં, 11,000 સોના મોર આપી દો. જાઓ, ભોળા બ્રાહ્મણ છે, ભોળા દેવ છે. 11,000 સોના મોરમાં દીકરો ખરીદી લીધો. ધુંધલીનો દીકરો એટલે આનું નામ ધુંધુકારી રાખ્યું. આ બાજુ ગાયને પૂર્ણ માસ થતા નહીં વાછડો કે વાછડી કાંઈ નો આવ્યું, પણ આખું શરીર મનુષ્યનું આવ્યું. કાન ગાયના આવ્યા એટલે આનું નામ ગોકર્ણ પડ્યું. ગો એટલે ગાય, કર્ણ એટલે કાન. ગાય જેવા કાન એટલે આનું નામ ગોકર્ણ પડ્યું. કિયદ કાલેન્દો રાતો તરુણો તનયાવો ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાતલ. આ ધુંધુકારી પાપ કરવા લાગ્યો, ઉંમર વધવા લાગી. ગોકર્ણ મહાન પંડિત જ્ઞાની થયા. બેને જનોય આપી, યજ્ઞોપવિત ગોકર્ણને આપી અને ધુંધુકારીને આપી. ધુંધુકારીએ જનોય કાઢીને કૂતરાને પહેરાવી દીધી. આ બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણના દીકરાને સંત સાધુને યજ્ઞોપવિત અપાઈ જાય પછી આ જનોય કાઢી અને ચાલે એટલે ગૌહત્યા અને બ્રહ્મહત્યાનું એક ડગલે પાપ લાગે છે. આ જનોય અમને આપે છે ને, સામાન્ય વસ્તુ નથી. અને જેના ગળામાં જનોય હોય, ડોકમાં રુદ્રાક્ષની માળા હોય, તુલસીની માળા હોય અને કપાળમાં તિલક હોય, એ બ્રાહ્મણ, એ સંત, એ સાધુ ક્યારેય ભિખારી નો હોય, ક્યારે ગરીબ નો હોય. એને ભગવાન શિવ અને ગાયત્રી ને રામને આપવું પડે. બાપ એને ક્યાંય માગવા જવાનો વારો આવે જ નહીં. જનોય સામાન્ય વસ્તુ નથી. જનોય આપ્યા પછી કદાચ જનોય સંજોગ અનુસાર જનોય તૂટે ને તો એને કાં તરત બીજી જનોય પહેરવી પડે. એની જગ્યાએ કાંઈ એ જ જનોયને ગાંઠ મારીને પછી જ ચલાય, બાકી હલાતું નથી. પણ અત્યારે બીજાની વાત ક્યાં કરી? અત્યારે બ્રાહ્મણો જ જનોય નથી પહેરતા. જનોય છે ને, જનોય લગ્ન પહેલા 3 દોરા હોય, લગ્ન પછી 6 દોરા થાય. આ એક દોરાની અંદર 9 દેવીનો વાસ છે. એટલી એક દોરાની અંદર 9 દેવીનો વાસ છે. સામાન્ય વસ્તુ નથી આ. પણ ઘણા જનોયની અંદર ચાવી ટીંગાડે. ચાવી જનોયની અંદર રાખે, એમ જાણે એ ચાવી ટીંગાડવા તો કી સ્ટેન્ડ રાખ્યું હોય. ધંધોકારી જનોય કાઢી કૂતરાને પહેરાવી.
આત્મદેવ બ્રાહ્મણે કીધું કે બેટા આપણે બ્રાહ્મણ છે, બ્રાહ્મણને જનોય અપાઈ જાય તે પછી દ્વિજ થાય, અને જનોય અપાઈ જાય પછી જનોય વગર ચાલી એટલે ગૌ હત્યા અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. બેટા આ કર્મ તને સારું ન લાગે, તું બ્રાહ્મણ છો, કર્મથી રાક્ષસ થવાય અને કર્મથી બ્રાહ્મણ થવાય. કર્મ જ પ્રાધાન્ય છે. કર્મ સારું હોય તો એ બ્રાહ્મણ કહેવાય, અને કર્મ ખરાબ હોય અને બ્રાહ્મણ હોય તો એ બ્રાહ્મણ ન કહેવાય. રાવણ બ્રાહ્મણ હતો કોઈ કહે છે? 4 વેદનો આચાર્ય હતો. અત્યારે કોઈ એક વેદના આચાર્ય નથી હોતા, એને બદલે 4 વેદનો આચાર્ય રાવણ હતો. સામાન્ય નહોતો રાવણ. એટલા માટે આપણે ઘણા એમ કહીએ તું રાવણ છો, કઈક નો કઈ કઈ રાવણ થોડો સામાન્ય નતો. અને રાવણ એક જ થયો, બીજો થશે નહીં અને થયોય નથી. થઈ ગયો બાપ. કઈ સાગર રાવણ ને 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી રાવણે. કેટલા હજાર વર્ષ? 10,000 વર્ષ સુધી ભગવાન શિવની તપશ્ચર્યા કરી હતી. 1,000 વર્ષ પૂરા થાય એટલે એક માથું કાપીને ચડાવવાનું, અગ્નિની અંદર હોમવાનું. 2,000 વર્ષ પૂરા થાય એટલે બીજું માથું ચડાવવાનું. આવા 10 માથા ચડાવ્યા જાય. ત્યારે 10 મસ્તકને 20 ભુજા થઈ ગઈ. આ રાવણ. પણ કોઈ બ્રાહ્મણ કે છે કોઈ એને બ્રાહ્મણ? કારણ કે એનું કર્મ રાક્ષસ જેવું હતું. કર્મથી રાક્ષસ થવાય અને કર્મથી બ્રાહ્મણ થવાય. બેટા આપણે બ્રાહ્મણ છે, આપણું કર્મ આ નથી. તું બધા ત્યાં લૂંટ કરસ, માર મારસ, ચોરી કરસ, આ કર્મ તને સારું લાગે? ધૂંધલીએ કીધું તમારે મારા દીકરાને કઈ નહીં કહેવાનું. દીકરો ખરાબ માર્ગે હોય, પિતા દીકરાને ખીજાતા હોય, ઠપકો આપતા હોય, અને ત્યારે માં આડી ફરે ત્યારે માની દશા શું થાય આગળ જોઈ લેજો. હમણાં પિતાને દીકરા વાલા જ હોય, નો વાલા હોય એવું ન હોય, એને કઈ દવલા ન હોય. પણ પિતા શું વિચારતા હોય કે મારા કરતા પણ મારો દીકરો આગળ નીકળવો જોઈએ, મારો દીકરો કઈ પાછો ન પડવો જોઈએ, એ રીતે એને તૈયાર કરતા હોય. તમારે મારા દીકરાને કઈ નહીં કહેવાનું. ધૂંધલી આડી ફરી. ગોકર્ણ સમજી ગયા કે આ ઘરની અંદર મારી માનું રાજ હાલે છે, અને જે ઘરની અંદર સ્ત્રીનું રાજ હાલતું હોય એ ઘર જાજો સમય ચાલે નહીં, અહીંથી નીકળી જવાય. ગોકર્ણ નીકળી ગયા, વનમાં વયા ગયા. આત્મદેવ બ્રાહ્મણ સમજાવે છે. ગોકર્ણે જ્યારે નીકળ્યા ને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને સમજાવતા કે પિતા કોઈ કોઈનું નથી, મારું મારું ઘરોમાં ઋણાના બંધને બધા ભેગા થાય છે ને ઋણાના બંધને બધા છૂટા પડી છે. મારું મારું ઘરોમાં આત્મદેવ બ્રાહ્મણ સમજી ગયા કે મહાત્માની પ્રસાદી આ ગોકર્ણ જ છે, આ ધંધુકારી નથી. ચોરી કરે. આત્મદેવ બ્રાહ્મણ સમજાવે છે ધંધુકારીને, તું સમજ પિતા, હવે હું યુવાન થયો છું, તમારે મને કઈ નહીં કહેવાનું. રહેવું હોય તો શાંતિથી આ ઘરની અંદર વિયા જાઓ. આત્મદેવ બ્રાહ્મણ વનની અંદર વિયા ગયા. આંખમાં આંસુ પડ્યા. ધંધુકારી ચોરી કરે છે, સબના હાથમાંથી લાડુ જમી જાય, ગૌ હત્યા કરે. બ્રાહ્મણના કર્મ સારું લાગે. ઘરે બકરી રાખી. બ્રાહ્મણની ઘરે બકરી હોય, ગાય હોય, બકરી ન હોય, અને બકરી રાખી. કર્મ કરે છે, હિંસા કરવા લાગ્યો. એક વખત પોતાની માં ધૂંધલીને કીધું કે મારે જુગાર રમવું છે, મને સોનામોર આપ. બેટા મારી પાસે સોનામોર નથી. અરે માં આપ. કાંઈ નથી બેટા, મંગળસૂત્ર તે વેચી નાખ્યું છે, કાંઈ રહ્યું નથી હવે. ત્યારે ધુંધુકારીએ ધૂંધલીને માર માર્યો. ત્યારે પિતા ખીજાતા હોય, દીકરો અવળા રસ્તે ખરાબ માર્ગે હોય, અને માતાઓ ખોટી રીતે એને સહકાર આપે, સપોર્ટ કરે, ત્યારે એ જ માને માર ખાવાનો વારો આવે. કથા જોઈ લેજો.
જ્યારે જ્યારે આત્મદેવ બ્રાહ્મણ ધુંધુકારીને ખીજાતા, ઠપકો આપતા, ત્યારે ધુંધલી આડી ફરતી અને ધુંધુકારીનો બચાવ કરતા. આજ એ જ ધુંધુકારીએ ધુંધલીને માર માર્યો. ધુંધલીની આંખમાં આંસુ પડ્યા. મારા પતિદેવ કહેતા હતા એ વાત સાચી હતી, પણ બીત ગઈ સો બાત ગઈ. થૂકેલું ગળાય ને ગળાય. પછી ખૂબ અફસોસ થયો કે મારા પતિદેવ સારા હતા, સારું કહેતા હતા, પણ વયું ગયું. વીતી ગયેલો સમય પાછો નથી આવતો. ધુંધલીનું મૃત્યુ થયું. ધુંધુકારી 4 વેશ્યા ઘરમાં બેસાડ્યા. એક વખત સાંજના સમયે રાજમાં ચોરી કરી ધુંધુકારીએ. 4 વેશ્યાને એમ થયું કે રાજા આવશે, રાજાના સિપાહીઓ આવશે, આને તો માર મારશે, પણ હારે આપણને માર મારશે. એટલે રાતના સમયે ખાટલા હારે ધુંધુકારીને બાંધ્યો. માર માર્યો, પણ ધુંધુકારીનું મૃત્યુ થયું નહીં, કારણ કે પાપી જીવ હોય ને એમ જાય નહીં જડ. ખૂબ માર માર્યો તો એ મૃત્યુ ન થયું. ધક ધકતા લાકડા મોઢામાં આપ્યા, ધુંધુકારીનું મૃત્યુ થયું. ખાડો ગારી ત્યાંને ત્યાં દાટી દીધો. આવાને દાટવામાં આવે, આને સમાધિ ન હોય. સમાધિ તો કોઈ મહાપુરુષ, સાધુ સંત, કોઈ વીર પુરુષની સમાધિ હોય બાપ. આવાની સમાધિ ન હોય, આવાને દાટવામાં જ આવે. દાટી દીધો, માથે પાછી ધૂળ નાખી દીધી. 4 વેશ્યા વહી ગઈ. ખૂબ સમય વીતવા લાગ્યો. ગોકર્ણને ખબર પડી મારા ભાઈનું મૃત્યુ થયું. ગયામાં શ્રાદ્ધ કરાયું. ક્યાં? ગયાની અંદર, બિહાર. ગયામાં શ્રાદ્ધ કરાયું, ફલ્ગુ નદીને કાંઠે કિનારે. કારણ કે ગયાસુર નામનો રાક્ષસ હતો અને વિષ્ણુ ભગવાન સાથે લડાઈ થઈ. આ ગયાસુરને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, જેમ પિતામાં ભીષ્મને હતું તેમ. ગયાસુરને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. વિષ્ણુ ભગવાન લડાઈમાં હારી ગયા ગયાસુર સામે. ત્યારે ગયાસુરે ભગવાનને કીધું કે તમે માંગી લ્યો, તમારે શું જોઈએ? ભગવાન વિષ્ણુ જેવું કોઈ ચતુર્દેવ નહીં. ચતુરમાં ચતુર વિષ્ણુદેવ. તો મને માગવાનું કે? હા. તો કે તું મરી જા. મરવાનું કીધું એટલે મરવું જ પડે. પહેલા તો વચનની કિંમત હતી. વચને થાપન, વચને ઉતાપન, વચને મંડાય પ્રભુજીના પાઠ. વચનની કિંમત હતી. અત્યારની જેમ તો નહીં કે એ રહેવા જો, બીજું આપો એમ. ત્યારે જે હોય ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો મારી ઉપર મૂકો, એની ઉપર તમારો પગ મૂકો. ભગવાને શિલા પથ્થર ઉપાડ્યો, ગયાસુર ઉપર મૂકો. ભગવાને તેની ઉપર પોતાનો જમણો પગ મૂક્યો. આ શું બન્યું? ચરણ શિલા. ગયાસુરે ઈચ્છા કરી, આત્મા કહ્યું
ભગવાને આત્માને રોક્યો કે કાંઈક તું માગ, નહીંતર સમાજમાં એમ કહેવાશે કે એક રાક્ષસે ભગવાને વરદાન આપ્યું. મોટું માણાવીને ઘણી બીક હોય ને, જાય તો બી તકલીફ, ન જાય તો તકલીફ. ઘણી વાર ન બને એવું, જવામાં તકલીફ હોય, ન જવામાં તકલીફ હોય. ન જાય એટલે કે એ તો મોટો માણસ થઈ ગયો, ન આવે ને કે જાય તો બીજી દુર્વિધા ઊભી થાય એમ હોય. મોટા માણસ ઘણી તકલીફ હોય. આ તો ભગવાન માટે તું કઈક માંગ. ત્યારે ગયાસુરે માંગ્યું, પ્રભુ અહીંયા એક નગર બનાવો જેના નામ ઉપરથી, મારા નામ ઉપરથી એનું નામ પડે, અને એની અંદર સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ કોઈ પણની પાછળ શ્રાદ્ધ ક્રિયા થાય એને મોક્ષ મળે. આ વિષ્ણુ ભગવાને કીધું તથાસ્તુ. ભગવાન વિષ્ણુ પરમાત્માનો આશીર્વાદ ત્યાં છે. ત્યાં વિધિને મહત્વ નથી. વિધિ ગમે એવી આપે, 15 મિનિટમાં તમને ત્યાંથી છૂટાઈ કરી દે. તમે યાત્રા કરવા ગયા ને એટલે આખો સંઘ ને એક હારે બેહાડી દે, એક હારે બધાને વિધિ કરાવી દે. આ બધા તો એક સરખા ન હોય. કોકના પિતૃ અલગ હોય, કોકને માતા હોય, કોકને પિતા હોય, ભાઈ હોય, બેન હોય, ગોત્ર ફરી જતું હોય, બધું ફરી જાય, પણ છતાં એક હારે બધાને કરાવી દે કે નહીં? એક જ હારે બધાને કરી દે. શું કામ? કે ત્યાં જગ્યાને મહત્વ આપ્યું છે, વિધિને મહત્વ નથી આપ્યું. અને આ ગયા બિહારમાં આવ્યું, આનું નામ ગયા પડ્યું. વિષ્ણુ ભગવાને આશીર્વાદ આપ્યો. ત્યાં બધાની પાછળ શ્રાદ્ધ થાય છે. સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ ગમે એની પાછળ શ્રાદ્ધ થાય. આપણે ગુજરાત સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે ખાલી માતૃ શ્રાદ્ધ જ થાય છે. માતાઓની પાછળ, બહેનોની પાછળ જ થાય છે. આ ગયાની અંદર ગોકર્ણજી મહારાજે ધુંધુકારીની પાછળ શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ ક્રિયા કરી પોતાના નગરમાં આવ્યા. ગ્રામ્ય લોકોએ સ્વાગત કર્યું. વધારો વધારો. રામજી મંદિરે, હવેલીએ, જોરે બધા ભેગા થયા. સત્સંગ થયો. સાંજનો સમય થયો એટલે ગોકર્ણજી મહારાજે કીધું કે હું મારા ઘરે જાઉં છું, તમે પોતપોતાના ઘરે જાઓ. ગામના માણસોએ કીધું કે એક કામ કરો, તમે અહીંયા રોકાઈ જાઓ. અહીંયા ન રહેવું હોય તો અમારા ઘરે આવો, અમે તમને બધી વ્યવસ્થા આપી, જમવાનું બધું આપી દઈ. ગોકર્ણએ કીધું કે મારું ઘર અહીંયા છે, હું મારા ઘરે જાઉં. મારું ઘર ન હોય તો તમે મને અહીંયા ગઈ બરોબર છે, પણ મારું ઘર છે. ગામના માણસોએ ખૂબ કીધું તમે અહીંયા રોકાવો. ગોકર્ણજી, મેં મારા ભાઈને પાછળ ગયામાં શ્રાદ્ધ કર્યું, એને મોક્ષ મળી ગયો હોય, અને મારી પાસે રુદ્રાક્ષની માળા અને મારી માં ગાયત્રી મારી જનોઈ છે. જગતના કોઈ તત્વોની તાકાત નથી મને કઈ કરી શકે. ઘરે ગયા, સાયં સ્નાન, સાયં સંધ્યા કરી, ફલાહાર, અલ્પ આહાર કરી અને ગોકર્ણ સૂતા. બરોબર મધ્યરાત્રિ થઈ અને રોવાનો અવાજ આવ્યો. આખા ઘરમાં રોવાનો અવાજ આવે. ગોકર્ણ જાગ્યા. ગામના માણસો કહેતા હતા એ વાત સાચી. થોડી વાર થઈ અગ્નિ થયો, થોડી વાર થઈ પવન આવ્યો, થોડી વાર થઈ ત્યાં પાછો ધુવાડો થયો. ગોકર્ણએ કીધું તું કોણ છો? વધારે રોવાનો અવાજ આવ્યો. ફરી વાર પૂછું તું છો કોણ? બોલ. જવાબ આપી શકતા નથી. વધારે રડવા લાગ્યા. હાથમાં જલ લઈને જલ છાંટ્યું. બોલ તું કોણ છો? ત્યારે આને કીધું પ્રેત ઉવાચ અહં ભ્રાતૃદયોસ્મિ દુઃખકારિતિ નામતા સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિત મયા. બોલ તું કોણ છો? ત્યારે કીધું કે હું તારો ભાઈ ધુંધુકારી છું. હે ધુંધુકારી? હા.
તારી આ દશા? હા. અરે મેં તારી પાછળ ગયામાં શ્રાદ્ધ કરાવ્યું તને મુક્તિ નથી મળી. ત્યારે ધુંધુકારી કહે છે પ્રેતવાચ ગયા સાધે સચેનાપે મુક્તિ મે ન ભવેષ્યતે ઉપાયમ પરમ કશ્ચિત્વ વિચારય સાંપ્રત. હે ભાઈ, એક વખત નહીં પણ 100 વખત સતમ ગયા શ્રાદ્ધે ન મુક્તિ ભવિષ્યતિ. એક વખત નહીં પણ 100 વખત 100 વખત મારી પાછળ તો ગયામાં શ્રાદ્ધ કરાવીશ ને તોય મને મુક્તિ નહીં મળે. કારણ મારું પાપ. મેં બાલ હત્યા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા એટલી કરી છે કે તું 100 વખત ગયામાં શ્રાદ્ધ કરાવીશ ને તોય મને મુક્તિ નહીં મળે મારા ભાઈ. મેં શબ્દના હાથમાંથી લાડુ જમી ગયો છું. અત્યારે બધી મને આડું આવે છે અને છેલ્લે બધું આડું આવે. હો તો તને મુક્તિ કઈ રીતે મળે, મોક્ષ કઈ રીતે મળે બોલ, એ તારે જોવાનો છે. મને ખબર નથી, એ રસ્તો તારે કરવાનો છે. જલ છાંટ્યું, શાંત થઈ જા. સવારે આને રસ્તો થઈ જશે. શાંત કર્યું, બ્રહ્મ મુહૂર્તમાં જાયગા. સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી, પ્રાતઃ સંધ્યા કરી અને ભગવાન ભાણ આદિત્ય ભાસ્કર દિવાકર સૂર્યનારાયણ ભગવાન જ્યાં ઉદય થતા હતા ત્યાં ગોકર્ણે ભગવાન સૂર્યને નમસ્કાર કર્યા. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રુહિ મે મુક્તિ હેતુકા સ્મૃતવા દુરતઃ સૂર્ય સ્ફુટમિત્યાભ્યભાસત. હે જગત સાક્ષી, ભગવાન સૂર્ય છે, જગતના સાક્ષી છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ જગ્યાએ કામ કરો એના સાક્ષી ઈ છે. હો સૂર્યનારાયણ ભગવાન. તુભ્યમ નમો જગત સાક્ષી. હે જગત સાક્ષી, હું તમને નમસ્કાર કરું, પ્રણામ. ભગવાન સૂર્યએ જવાબ નો આપ્યો. ત્યારે કીધું કે હે આદિત્ય ભાસ્કર દિવાકર સૂર્ય, જય હો તમારું. મારા ભાઈને મોક્ષ કઈ રીતે મળે, મારા ભાઈના મોક્ષનું સાધન શું? સૂર્યનારાયણ ભગવાને જવાબ નો આપ્યો. ત્યારે કીધું હું બીજી વાર તમને વિનંતી કરીને પૂછું છું કે મારા ભાઈના મોક્ષનું સાધન શું? જવાબ ન આપ્યો. ત્યારે હાથમાં જલ લઈ ગાયત્રી મંત્ર બોલ્યા અને જલ છાંટ્યો અને કીધું કે સૂર્યની ગતિ અટકી જાજો. આમ કીધું અને જલ જ્યાં છાંટ્યું ત્યાં ભગવાન સૂર્યની ગતિ અટકી ગઈ. સમય બંધ, કાળ બંધ, ગતિ બંધ, ઘડિયાળના કાંટા બંધ. જે જગ્યાએ જે વસ્તુ હતી ત્યાં ત્યાં અટકી ગઈ. સ્થિર કરી દીધું, આખા જગતને રોકી દીધું. વિચાર કરો આ બ્રાહ્મણની અંદર કેટલી તાકાત હશે કે સૂર્યની ગતિ અટકાવી દીધી. બાપ જગતને રોકી દીધું. એક બ્રાહ્મણે કેટલી તાકાત આની અંદર. ઘડિયાળના કાંટા અટકાવી દીધા હતા. સેલ કાઢીને નહીં, આપણે અટકાવી નાખો, સેલ કાઢી નાખો, કાંટા ઉભા થઈ જાય કે. પણ એમ નહોતા ઉભા રાખ્યા. આખી સૂર્યના રથની ગતિ ઊભી રાખી દીધી. આ તાકાત. મને જવા દે, હું તમને કહીનો વિનંતી કરું છું. બોલ શું? મારા ભાઈનું મોક્ષનું સાધન બતાવો. મને ખબર નથી. અરે તમે નારાયણ છો, સૂર્ય નારાયણ, તમને ખબર નથી? મને રસ્તો આપો. તમે ગોતો, તમે જગત સાક્ષી છો. ભગવાન સૂર્યે નર નારાયણ આદિ નારાયણને પૂછ્યું, હે પ્રભુ, આ ધુંધુકારીના મોક્ષનું સાધન શું? ત્યારે કે છે વેદવાચ શ્રીમદ ભાગવતાર મુક્તિ સત્તાચનામ ગુરુ ઇતિ સૂર્યાવચ સર્વે ધર્મરૂપમ તુવે શ્રુતા. હે ગોકર્ણ, શ્રીમદ ભાગવતે મુક્તિ
સપ્તાવાંચનમ ગુરુ ઇતિ સૂર્ય વચઃ ધર્મ શ્રીમદ ભાગવતી મુક્તિ જોઈ લેજો. ભાગવતીના મહાત્મ્યના 5મા અધ્યાયમાં લખેલું છે કે શ્રીમદ ભાગવતી મુક્તિ, ભાગવતના પાઠથી, ભાગવત વાંચવાથી પ્રેતને મોક્ષ મળે છે. પણ ઘણી જગ્યાએ અમારે એવું બને ને, કથા હોય ને, કથા પૂર્ણાહુતિ થાય ને એટલે કે છેલ્લે દિવસ તો પિતૃ આવવા જોઈએ કે તો જ ખબર પડે ને, બાકી ખબર કેમ પડે કે મોક્ષ મળ્યો કે નહીં. પણ જોઈ લ્યો ભાગવત હું કે છે કે ખાલી ભાગવત વાંચો ત્યાં 71 પેઢીના પિતૃ તારી દે બાપ. એક નહીં પણ 71 પેઢીને તારી દે ખાલી ભાગવત વાંચવાથી. ખોટી અંધશ્રદ્ધામાં ન પડતા. પછી બ્રાહ્મણ ને ભૂવા બીજા મથે 2 કલાક 5 કલાક બીજું શું કરું? ખોટી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાજો. શ્રીમદ ભાગવતે મુક્તિ સપ્તાવાંચનમ ગુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વ ધર્મ રૂપમ વિસ્તૃતા. ધર્મથી કરવાનું કીધું છે. ન્યાય ધર્મ બતાવ્યો છે. ધર્મમાં રહી, નીતિ નિયમમાં રહીને કરવાનું કીધું છે. માટે ધ્યાન રાખજો ખાસ. હમણાં જ આના નિયમ આવશે. ભગવાન સૂર્યને રજા આપી. ભગવાન સૂર્યની ગતિ ચાલુ થઈ. ગોકર્ણજી મહારાજે ગામનો મત લીધો. ગામના માણસોએ કીધું કે અમારા આવું ભાગ્ય કહેવાય, કારણ કે પરિવાર તો છે નહીં. ગામ જ મારું પરિવાર છે. અને અત્યારે આ તમારા પરિવારનું આખું ગામ, આ કોઠા પીપળિયા આખું ગામ પરિવાર જ કહેવાય. કહેવાય કે નહીં? હે, તો આ પરિવારને વધાવો એકવાર જોરદાર તાલીથી આખા ગામને. અને આ ગામ જ ભાઈ બધું કામ કરશે, એની ઉપર જ છે આ. તો આ એક પરિવારથી અત્યારે બેઠા જોવાયા છે. અહીંયા કઈ ઉચ્ચ નીચ જ્ઞાતિ જાતિનો કઈ ભેદ છે? જો બધાય સરખા ને, પરિવારની જેમ જ બધા બેઠા છે ને. ભગવાનની કથામાં, મંદિરે, સત્સંગમાં પરિવાર જ હોય. કોઈ વિખવાદ ન હોય. ત્યાં મારું તારું ન આવે. ગામને પરિવાર બનાવ્યો. શ્રાવણ મહિનામાં ભાગવત કથાની શરૂઆત કરી. ગામના માણસોએ સાંભળી. પ્રેતનું સ્થાપન કર્યું. આપણે પિતૃનું સ્થાપન કર્યું ને. માં જગદંબા કુલાંબિકા દેવીનું સ્થાપન કરી. કૃષ્ણ પરમાત્માનું સ્થાપન કરી. ગણપતિ દાદાની પૂજા કરી. આવાહિત દેવો, સ્થાપિત દેવોનું પૂજન કરી. ભાગવતજીની શોભાયાત્રા લઈ. શોભાયાત્રા કોની થાય? ભાગવતજીની. ભાગવત ભગવાનની શોભાયાત્રા છે. કથાકારની નથી. અત્યારે ઘણી જગ્યાએ ભાગવત ભગવાન નીચે આવેલા જતા હોય, કથાકાર બગી ઉપર, ઘોડા ઉપર બેઠા હોય. પહેલો મહાત્મય શું કે અમારા કરતાંય પણ આનું સ્થાન ઊંચું હોવું જોઈએ. ભાગવત ભગવાન છે. ધામધૂમથી શોભાયાત્રા લઈ. પહેલે દિવસે કપિલ જન્મ સુધી કથા કીધી. પ્રથમે કપિલો જન્મ. પહેલે દિવસે કપિલ જન્મ સુધી કથા ગઈ. ધુંધુકારીને આમંત્રણ આપ્યું, પણ વિચાર કરો કે મારે જાવું ક્યાં? કારણ કે પાપી જીવ હોય ને કથામાં આવી ન શકે. અને કથામાં આવે તો બેસી ન શકે. ઘણી વાર આવે, થોડીક વાર બે ઉભા થઈને આટો મારી આવે, પાછા આવે, પાછી ઘડિયાળમાં જોવે કેટલી વાર છે એમ, પાછું ઉભા થઈને આટો મારી આવે. બેહી જ ન હકે, અને બેસે તો કથા ન સાંભળી શકે. કથામાં મન લાગે જ નહીં એનું. પાપી જીવનું મન ન લાગે. આ પાપી જાવું ક્યાં? બરોબર ગોકર્ણજી મહારાજ આ કથા કહેતા હતા. એના જમણા હાથ ઉપર એક વાસ હતો. વાસ પોલો હોય પોલો. એટલે આ વાસની અંદર ધુંધુકારીએ પ્રવેશ કર્યો. પ્રથમે કપિલો જન્મ.
પહેલે દિવસે કપિલ જન્મ સુધી કથા હતી. પહેલી કાતરી વાસની ફાટી, બીજી કાતરીમાં પ્રવેશ કર્યો, દ્વિતીય ભવાટવી, બીજા દિવસે ભવાટવી સુધી કથા ગઈ, બીજી કાતરી ફાટી, ત્રીજી કાતરીમાં પ્રવેશ કર્યો, તૃતીય ગજેન્દ્ર મોક્ષ, ત્રીજે દિવસે ગજેન્દ્ર મોક્ષ સુધી કથા ગઈ, ત્રીજી કાતરી ફાટી, ચોથી કાતરીમાં પ્રવેશ કર્યો, ચતુર્થે કૃષ્ણ જન્મ, ચોથા દિવસે નંદ મહોત્સવની કથા કરી. નંદ કનૈયા નંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, આ કથા કરી અને ધુંધુકારીએ કથા સાંભળી. સાંજે પાછો આ કથાને વાગોળો છે. મારા નાથનું કેવું દિવ્ય ચરિત્ર, કેવી કથા, વાહ પ્રભુ વાહ. ચોથી કાતરી ફાટી, પાંચમી કાતરીમાં પ્રવેશ કર્યો, પંચમે રૂક્ષ્મણી વિવાહ, પાંચમે દિવસે કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન સુધી કથા ગઈ, પાંચમી કાતરી ફાટી, છઠ્ઠી કાતરીમાં પ્રવેશ કર્યો, ષષ્ઠમે નવ યોગેશ્વર, છઠ્ઠે દિવસે નવ યોગેશ્વર સુધી કથા ગઈ, છઠ્ઠી કાતરી ફાટી, સાતમી કાતરીમાં પ્રવેશ કર્યો, સતમે પરીક્ષિત મોક્ષ, સાતમે દિવસે પરીક્ષિત રાજાના મોક્ષની કથા કરી, સાતમી કાતરી ફાટી અને ધુંધુકારી દિવ્ય પુરુષ બની અને નાચવા લાગ્યો, જય હો જય હો. અને ગોકર્ણને કીધું કે હે ભાઈ, તે મારો ઉદ્ધાર કર્યો. ત્યારે ગોકર્ણએ કીધું કે મેં ઉદ્ધાર નથી કર્યો, પણ ઉદ્ધાર કોને કર્યો? ધનિયા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તમે તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ, કૃષ્ણ લોક ફલપ્રદ. મેં ઉદ્ધાર નથી કર્યો, પણ ઉદ્ધાર કોને કર્યો? ભગવાન સૂર્યએ. સૂર્યનારાયણ ભગવાને કીધું કે મેં ઉદ્ધાર નથી કર્યો, પણ ઉદ્ધાર કોને કર્યો? ભાગવત ભગવાને. ત્યારે ભાગવત ભગવાનનો જય જયકાર થયો. બોલીએ ભાગવત ભગવાન કી જય હો જય હો જય હો. ભાગવત ભગવાનનો જય હો. આકાશમાંથી બે વિમાન આવ્યા, ભગવાનના પાર્ષદો લેવા આવ્યા. એક વિમાનમાં ધંધુકારીને બેહાડ્યો, બીજા વિમાનમાં ગોકર્ણને કીધું ચાલો બેસો. ગોકર્ણ મહારાજે કીધું કે બે જ વિમાન કેમ આવ્યા? કથા તો આખા ગામે સાંભળી, બધાય માટે આવવું જોઈએ ને. ત્યારે ભગવાનના દૂતો પાર્ષદો બોલ્યા, આખા ગામે કથા સાંભળી પણ કથાને વાગોડી નથી, કથાને યાદ નથી રાખી. તમે ભાવથી કથા વાંચી છે, તમારા ભાઈએ ભાવથી કથા સાંભળી છે, માટે બે વિમાન આવ્યા છે. ગોકર્ણજી મહારાજે કીધું કે એમ નો ચાલે, મારા ભાઈને લઈ જાઓ. ધુંધુકારીને લઈ ગયા. બીજી વાર કાર્તક મહિનામાં કથા બેસાડી, ભાવથી કથા વાંચી અને ગામના માણસોને કીધું ભાવથી કથા સાંભળો. દિવસે કથા પૂરી થાય, રાત્રે પાછો સત્સંગ ચાલે. એટલા માટે કથા હોય ને રાત્રે સત્સંગ હોય, રાસ હોય, કીર્તન હોય. એનું કારણ આ છે કે આ કથાને યાદ રાખવું પડે, પળ જાગતું રાખવું પડે. આ પળ હુઈ ન જવું જોઈએ. આપણે કહીએ ભાઈ પળ જાગતું રાખો, જાગતું પડવું એટલે વાંધો ન આવે, ગમે ત્યાંથી આવે, પણ એકવાર જાગૃત થવું જોઈએ. ત્યારે રાત્રે સત્સંગ કરે અને કથાને વાગોડે છે. પશુ હોય, પશુ ચારણ કરવા ગયું હોય, લઈ ગયા હોય તમે સીમમાં, પછી હાંજે આવો અને તમે જો આ પશુ ગાય ભેંસ વાગોડો છે કે નહીં, જોવો કે ન જોવો. નો વાગોડે એટલે હું તમે સમજી જાઓ કે ભાઈ આને કઈક રોગ છે. પણ જો એ વાગોડે તો ભાઈ તંદુરસ્ત નિરોગી ને કાંઈ છે નહીં, સમજી જાવ ને. એમ વાગોડતા રહેજો, નહીં તો ગમે ત્યારે રોગ આવશે ને ગમે ત્યારે ચિઠ્ઠી ફાટશે, કઈ નક્કી નહીં. કથાને વાગોડતા રહેજો. ભગવાનના નામ રામ, કૃષ્ણ, વિઠ્ઠલ, માધવ, આ નામને વાગોડતા રહેજો, યાદ કરતા રહેજો. રાત્રે સત્સંગ કરાવે છે, દિવસે પાછી કથા કહે છે અને 7 દિવસ કથા પૂરી થઈ અને આકાશમાંથી વિમાન આવ્યા અને ગોકર્ણજી મહારાજ આખા નગરને વૈકુંઠમાં લઈ ગયા. જય હો જય હો જય હો. બે ઇતિહાસ એવા છે કે આખા નગરને વૈકુંઠના દર્શન કરાવ્યા. એ ભગવાન રામ
આખે અયોધ્યા નગરીને લઈ ગયા હતા અને એક ગોકર્ણજી મહારાજ પોતાની નગરીને લઈ ગયા આખે વૈકુંઠના દર્શન કરાવ્યા. જય હો. અને છેલ્લા અધ્યાયમાં સુજી મહારાજે નિયમ કીધા 10 જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત કથામાં જવાનું મન થાય. 100 જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે કથામાં જવાય. 1000 જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે કથા સંભળાય. અહીંયા કથામાં આવ્યા એટલે હું બધા કથા જ સાંભળે છે એવું છે? અહીં બેઠા હોય બધા કથા સાંભળતા હોય? કથામાં બેઠા એ મહત્વનું નથી, પણ કથા કેટલી બેઠી એ મહત્વનું છે. લાખ જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે કથા સંભળાય છે, આ હૃદયમાં ઉતરે છે. અને કરોડ જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવત ભગવાન આંગણે અને માથા ઉપર આવે. બાપ એમને ન આવે. આજ કરોડો જન્મના ભાગ્યનો ઉદય થયો. તમારા પરિવારનો બાપ, આપણા પિતૃઓના, આપણા વડીલોના, આપણા પૂર્વજોના પુણ્યનો ઉદય થયો અને એના આશીર્વાદ આવ્યા ત્યારે આ તમારા પરિવારના આંગણે ભાગવત ભગવાન આવ્યા અને એના માથે આ ભાગવત ભગવાન પધાર્યા. જય હો. એમનામ આ સામાન્ય વસ્તુ નથી. કોઈ પુસ્તક નો સમજતા ને આવશે કથા 11મા સ્કંદમાં કે જ્યારે ભગવાન ગોલોકધામ સિધાવે છે ત્યારે ઉદ્ધવ ભગવાનને પૂછે છે, પ્રભુ તમે જાઓ છો ત્યારે આ તમારું તેજ ને આ ધર્મ ક્યાં જાય છે? ત્યારે ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, મારું તેજ છે ને હું ભાગવતમાં મૂકતો જાઉં છું. ભગવાને પોતાનું તેજ ભાગવતમાં મૂક્યું છે. એટલા માટે તો ભાગવત છે વાંગમય સ્વરૂપ કહેવાય છે અને ધર્મ ભાગવતના શરણે ગયો છે. ભાગ્યશાળી હોય એને જ આ ભાગવત કથાનો વિચાર આવે. જ્યારે વિચાર આવે ત્યારે પોતાના મતનો વિચાર રજૂ કરવો, પછી પરિવારને બોલાવો, પરિવારને વિચાર રજૂ કરવો, પરિવાર એક થાય, પછી ગ્રામજનોને બોલાવો, ગામમાં વિચાર રજૂ કરો, બધાની સહમતિ થાય, પછી વિદ્વાન બ્રાહ્મણ પાસે મુહૂર્ત લ્યો, મા જગદંબાના સાનિધ્યમાં મુહૂર્ત લઈ દેશ વિદેશ આમંત્રણ આપો, કથામાં, સત્સંગમાં, જ્ઞાનમાં આમંત્રણ આપો, પધારો, અન્નદાન દિયો. વિદ્વાન બ્રાહ્મણે મુહૂર્ત લઈ આમંત્રણ આપી અને કથાની શરૂઆત કરવી. પહેલે દિવસે ગણપતિ પૂજન, પિતૃદેવનું પૂજન, મા જગદંબા કુલાંબિકા દેવીનું પૂજન, મઠના દેવી દેવતાઓનું પૂજન, ભાગવત ભગવાનની પૂજા અને ભાગવતજીની શોભાયાત્રા, નાંદી શ્રાદ્ધ કરવું. 3 સોપારીમાં પિતૃઓની પૂજા થાય. પહેલી સોપારી છે પિતૃઓના દેવની છે, બીજી સોપારી છે એ પોતાના વંશના પિતૃ છે અને ત્રીજી સોપારી છે એના મોસાળ પક્ષના પિતૃઓની છે. આ ત્રણેય સોપારીમાં પૂજા કરવી. કારણ કે આ નાંદી શ્રાદ્ધમાં પિતૃદેવની પૂજા કરે પછી આચાર્ય અને યજમાનને કોઈ પણ સૂતક આવે કે કોઈ અગવડતા આવે એટલે નડે નહીં. આપણા પૂર્વજો, આપણા રજવાડું એક વર્ષે યજ્ઞ પૂરો થાય એવા યજ્ઞ કરતા કરતા ને આ રાજસુ યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ ની બધા યજ્ઞ ચાલતા ત્યારે 6 મહિના, 1 વર્ષ સુધી યજ્ઞ ચાલતો. ત્યારે એ સંસારી જતા ને તો એને કઈ પ્રશ્ન નહીં આવતા હોય. ઘણા નાંદી શ્રાદ્ધ થાય એટલે શાસ્ત્ર એમ કે છે કે કોઈ સૂતક અગવડતા કોઈ પ્રશ્ન નડતો નથી. બને એટલું કથા સાંભળવી, બને એટલું ભગવાનનું કીર્તન કરવું, સત્સંગ કરવો. મુખ્ય યજમાનના અને મુખ્ય આચાર્યના નિયમ કે છે બને તો નીચે સૂવું. મુખ્ય યજમાન સાંભળજો, ભાઈ સાગરભાઈ, તમારા નિયમ ને મારા, બને ત્યાં સુધી નીચે શું બ્રહ્મચાર્યનું પાલન કરવું, નખ ન કાપવા, વાળ ન કાપવા, બને ત્યાં સુધી સાબુથી નાવું નહીં, શેમ્પૂથી નાવું નહીં. બધા નિયમ છે. ક્રોધ નહીં કરવાનો. આ નિયમ આખા પરિવારને લાગે છે. કદાચ ગમે એ થઈ જતું હોય
ગમારા પરિવાર ખાસ ભાઈઓ અને બહેનો ક્રોધ ન કરતા, હસતા મૂકે પધારો, અને કોઈ પણ આવે એને હાથ જોડો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કયો. કારણ કે ભાગવતજી એમ કે છે કે જ્યાં રામ કથા હોય ત્યાં ભગવાન શિવ, તુલસીદાસ અને હનુમાનજી મહારાજ ગમે એ રૂપે આવે ને આવે. એમ ભગવાન ભાગવત ભગવાનની કથા હોય ત્યાં ભગવાન કૃષ્ણ, નારદ મુનિ અને સુખદેવજી મહારાજ ગમે એ રૂપે આવે અને આવે છે. પછી ભિખારીના રૂપમાં આવે અને વેવાઈના રૂપમાં આવે ને વેવાઈના રૂપમાં આવે ને રાજાના રૂપમાં આવે, સાધુના રૂપમાં આવે, સંતના રૂપમાં આવે, બાવાના રૂપમાં, ગમે એ રૂપમાં આવી જાય. પણ આપણે ઓળખી ન શકીએ. માટે કોઈ પણ આવે, ગમે એ આવે, કદાચ ગમે એ કે તો હાથ જોડી લેવાના. હા બાપા, જય હો તમારું. કદાચ તમારી ભૂલ ન હોય ને, એમ કે તમારી ભૂલ છે તો સામે ક્રોધ નહીં કરવાનો, પગે લાગી લેવાનું. 7 દિવસ ખાસ, કારણ કે આ 7 દિવસની અંદર આ મા ભગવતી અને ભાગવત ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાનાથ આપણી પરીક્ષા કરશે અને કરશે. આમાં પરીક્ષા આવશે, પણ આ પરીક્ષામાંથી પારે ઈ કરી જશે. માટે વિશ્વાસ, શ્રદ્ધા એની ઉપર રાખજો, એની ઉપર છોડી દેજો. અને કદાચ કોઈ સાધુ આવ્યું હોય અને એને નીકળી જવાની ઉતાવળ હોય, જમવાનું તૈયાર હોય, ભગવાનનો થાળ કાઢી અને એને જમાડી દેજો. કદાચ એને ઉતાવળ, કારણ કે આવા અનુભવ બોલે કે સાધુના રૂપમાં ભગવાન આવી જાય, ખબર ન પડે અને નીકળી જાય. બાપા જમવાનું તૈયાર છે, બેસી જાઓ, જમાડજો. અન્ન જેવું દાન નથી. અને ભગવાન જો આપણે આરોગ્ય તો આપણું પરિવારનું કલ્યાણ થઈ જાય. આટલી કથા સુજી મહારાજે 88,000 ઋષિ મુનિઓને કહી ભાગવતજીનું મહાત્મ્યનું ફળ ભાગવત ભગવાનના ચરણમાં અર્પણ કર્યું. બોલે ભાગવત ભગવાન કી શક્તિ માતની જય. મહાત્મ્યનું જે ફળ મેળવું, તન, મન, ધન, શરીર, ઇન્દ્રિય વડે ભગવાનના ચરણમાં અર્પણ કરવામાં આવે છે. અને ભાગવત ભગવાનના પ્રથમ સ્કંદની શુભ શરૂઆત થાય. કથા 2 કે બાદ 3 બજે, બપોર પછી 3 વાગે કથાની શરૂઆત, બપોર પછી ભાગવતની રચના, અને વિદુરજી મહારાજને ત્યાં ભગવાન ભાજી ખાવા આવશે. આ કથા કહેવામાં આવશે. 3 વાગે આવી જાજો. મને ખબર તડકો છે, ટેમ્પરેચર છે, પણ 3 વાગે કથાની શરૂઆત થઈ જશે. કથા સાંભળવા આવેલા બધાને પ્રસાદ જમીને જવાનું છે. પ્રસાદ છે. જો અહીંયા થાળ ધરાણો થાળ, માતાજીનો થાળ ધરાઈ ગયો ને, હવે પ્રસાદનો ત્યાગ કરશો તો પાપના અધિકારી તમે બનશો. અને હાથ દીધ માતાજીએ દયા કરી દીધી, ઘરે ધુવાડો જ નથી કાઢવાનો બપોરે. હે આનંદ. અને એક બીજું ખાસ, પ્રસાદ લેવા જાઓ, જમવા જાઓ, સ્વયં સેવકો જે રીતે કે એ પ્રમાણે. કદાચ એને ઉતાવળ, કારણ કે આવા અનુભવ બોલે કે સાધુના રૂપમાં ભગવાન આવી જાય, ખબર ન પડે અને નીકળી જાય. બાપા જમવાનું તૈયાર છે, બેસી જાઓ, જમાડજો. અન્ન જેવું દાન નથી. અને ભગવાન જો આપણે આરોગ્ય તો આપણું પરિવારનું કલ્યાણ થઈ જાય. આટલી કથા સુજી મહારાજે 88,000 ઋષિ મુનિઓને કહી ભાગવતજીનું મહાત્મ્યનું ફળ ભાગવત ભગવાનના ચરણમાં અર્પણ કર્યું. બોલે ભાગવત ભગવાન કી શક્તિ માતની જય. મહાત્મ્યનું જે ફળ મેળવું, તન, મન, ધન, શરીર, ઇન્દ્રિય વડે ભગવાનના ચરણમાં અર્પણ કરવામાં આવે છે. અને ભાગવત ભગવાનના પ્રથમ સ્કંદની શુભ શરૂઆત થાય. કથા 2 કે બાદ 3 બજે, બપોર પછી 3 વાગે કથાની શરૂઆત, બપોર પછી ભાગવતની રચના, અને વિદુરજી મહારાજને ત્યાં ભગવાન ભાજી ખાવા આવશે. આ કથા કહેવામાં આવશે. 3 વાગે આવી જાજો. મને ખબર તડકો છે, ટેમ્પરેચર છે, પણ 3 વાગે કથાની શરૂઆત થઈ જશે. કથા સાંભળવા આવેલા બધાને પ્રસાદ જમીને જવાનું છે. પ્રસાદ છે. જો અહીંયા થાળ ધરાણો થાળ, માતાજીનો થાળ ધરાઈ ગયો ને, હવે પ્રસાદનો ત્યાગ કરશો તો પાપના અધિકારી તમે બનશો. અને હાથ દીધ માતાજીએ દયા કરી દીધી, ઘરે ધુવાડો જ નથી કાઢવાનો બપોરે. હે આનંદ. અને એક બીજું ખાસ, પ્રસાદ લેવા જાઓ, જમવા જાઓ,
સ્વયં સેવકો જે રીતે કે એ પ્રમાણે જય 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 શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે બે ભાઈઓ આ પ્રસાદ થઈ ગયો અને બે બહેનો પ્રસાદ થઈ ગયો. આવી જાઓ. તારી બારી બોલો બધાય. ભાઈઓ જમવા માટે પ્રસાદ લેવા માટે ભાઈઓ જાઓ. હાલો થઈ જાઓ ઉભા ભાઈઓ. નંદ કે દુલાર શ્યામ નંદ કે દુલારે નંદ કે દુલાર શ્યામ નંદ કે દુલાર શ્યામ ગાયો પૂજારે નંદ કે દુલાર શ્યામ નંદ કે દુલારે શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે
कपिशां वैजयन्तीं च मालाम् विरामेणो धरशुदया पूरयन् गोपवृन्दे वृन्दार गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् ब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमो नमः कुंज मां विराजे घनश्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे मां विराजे घनश्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे घनश्याम राधे राधे श्याम राधे 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 राधे घनश्याम राधे राधे घनश्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे बोलो बोलो कुंज मां विराजे घनश्याम राधे राधे 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 घनश्याम राधे 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 घनश्याम राधे राधे कुंज मां विराजे 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 घनश्याम राधे राधे सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति हेतवे तापत्रय विनाशाय
કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતની કથાની શુભ શરૂઆત થઈ.